હાલો આપણે આજે આ પાર્સલ મગાવ્યું છે, જોઈએ છે શું શું વસ્તુ આવે છે. ચાલો ખોલીએ. હા ઓપન કરીએ, ખોલીએ. પેલા તો આ સેટઅપ બોક્સ ડીશ ના દેખાય છે, એને એક બાજુ મૂકી દઈએ. બીજું શું શું આવ્યું જોઈ લઈએ. 2 અને 5 સેટઅપ બોક્સ વિવો કંપનીના છે. 5 વિવો કંપનીના સેટઅપ બોક્સ છે. આ શું છે? આ પારસ એમ્પ્લીફાયર. હાલો પછી ખોલીને જોઈએ શું છે એમ. પારસ એમ્પ્લીફાયર છે. પછી આ શું આવ્યું છે? રિમોટ છે. કોની કંપનીનું, કઈ કંપનીનું છે? ઓનીનું લખાવેલું હતું. શું કંપનીનું છે? કોઈ વાંધો, જે હોય તે. રિમોટ. પછી આમાં બોક્સમાં એવરેડી કંપનીના સેલ છે, પાવર. એ પણ પાવર છે. એ પણ 775 મોટર છે દોસ્તો, જોઈ લો. જોરદાર આવે છે પંખો. ડીસી મોટર કહેવાય છે ને. ઉનાળામાં લાઈટ ના હોય તો બેટરી ઉપર ચાલી શકે છે પંખો બનાવીને. 1 2 3 ને 4 મોટર છે. 4 મોટર. આ લિથિયમ સેલ. બેકઅપ સારામાં સારું બેકઅપ આપવા વાળું. લાઈટ પણ બનાવી શકાય, કોઈ પણ પ્રોજેક્ટર બનાવી શકાય લિથિયમ સેલ થી. સેલ ગણવા નથી, જે હોય તે. આ સેલ ઘડિયાળના એવરેડી કંપનીના છે દોસ્તો. ઘડિયાળમાં સારામાં સારા ચાલે. ઓલા સાલોમાં જે ચાઇનીઝ આવે એ તો બેકાર આવે છે. આ પાવર છે, એ વર્ષ દિવસ ચાલે. ઓલા મહિના નાખો ચાઇનાનો એટલે ડૂમ થઈ જાય ઘડિયાળ. વારંવાર નાખવા પડે. ટ્રાન્સફોર્મ કોઇલ 12012 5 એમ્પિયર. 5 એમ્પિયર એટલે મોટી કોઇલ. 12012. ઓલે બીજા કોઇલ પણ 012 છે. આ પણ ડીટીએસ સેટઅપ બોક્સ છે, ડીવીવી કંપનીનું. આપણે જે MPG-4 કહેવામાં આવે છે. ને આ તો જે આપણે પેનડ્રાઈવ વગેરે આવે છે, ચાલો MPG-2 કહેવાય ને આને MPG-4 કહેવાય. રિસીવર સેટઅપ બોક્સ. હવે આપણે ટેપ જોઈએ કેવું નીકળે છે એમ. એમ્પ્લીફાયર ખોલીને જોઈએ કેવું છે, જોઈ લઈએ. ખોખો ઓપન કરીએ. કાર્ટૂન. એમ્પ્લીફાયર છે, મોટું એમ્પ્લીફાયર. ટૂંકમાં 200 વોટ જેવું કામ કરે છે. આ રિમોટ એને હારે છે. ચાલો આપણે પ્લાસ્ટિક તોડીને જોઈએ કેવું લાગે છે એમ. જોઈએ ટેપ કેવો નીકળે છે, જોઈએ છે. દોસ્તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આવા ટેપ આવતા હોય, કોઈ પણ સામાન મગાવતા હોય, એનો ભાવતાલ જે હોય તે અમે કહેશો. ને રિપેરિંગ નો વિડીયો પણ આવશે. જોઈ લ્યો ટેપ. આ પાછળનું ફિનિશિંગ. 3773 નંબરના ટ્રાન્ઝિસ્ટર આવે છે. સારા
સારા 53 આવે એ કરતા પણ સારામાં આવે છે 4 ટ્રાન્ઝિસ્ટર નું એટલે 200 વોટ ટેપ છે આગળનો લુક જોવો કેવો છે બ્લૂટૂથ સાથે આ બ્લૂટૂથ સાથે છે ને પણ પારસ કંપનીનું છે આ મેન વોલ્યુમ છે બેલેન્સ છે ટ્રેબલ છે બાસ છે આનો વિડીયો છે ને વગાડી વઈને ફૂલ વિડીયો બતાવશું કેવું વાગે છે તમને મોટો વિડીયો તો નહીં મૂકે શોર્ટ વિડીયો મૂકશું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ને લાઈક કરી દેજો આવા અવનવા વિડીયો આવતા જ રહેશે ને સબસ્ક્રાઇબ તો કરી જ લેજો દોસ્તો હવે આપણે આ ટેપ એક બાજુ મૂકીને આપણે સેટઅપ બોક્સ જોઈશું કેવા છે અને એક બાજુ મૂકી દઈશું હવે આપણે સેટઅપ બોક્સ જોઈશું MPG4 છે અને ખોલીને જોઈશું કેવું આવે છે આ MPG4 સેટઅપ બોક્સ રિસીવર કહે છે આપણે આ ચાર્જરિયાનો HDMI કેબલ એને લોક જોવા દોસ્તો આમાં જે નવી ચેનલો બંધ થઈ ગઈ પછી ચેનલો આવે છે ને એ આમાં આવી ગઈ છે આવું લુક છે એનો જોઈ લ્યો દોસ્તો જો HDMI પેન ડ્રાઈવ ચાલશે HDMI ચાલશે ઓડિયો વિડીયો ની પિનો પણ આવેલી છે ને આ એનો રિમોટ છે ચાર્જર હવે આપણે ઓલો MPG2 રિસીવર સેટઅપ બોક્સ જોશું હવે આમાં એક જોશું કેમ સેમ ડિશના સેટઅપ બોક્સ છે દોસ્તો બંને સારા આવે છે આ વિવો નો પણ સારું આવે છે આ રિમોટ કોડ સાથે આવે છે આ સેટઅપ બોક્સ છે એનો સારું આવે છે કોઈ સિગ્નલ નો કે કોઈ પ્રશ્ન રહેતો નથી સારામાં સારું સિગ્નલ આવે છે ને આવા જ આવા વિડીયો ડીશ મેળવવાના રિપેરિંગના કોઈ પણ વિડીયો આવતા રહેશે લાઇટ બાબતના કામ હોય તો જોતા રહેજો અમારા વિડીયો શીખવા પણ તમને મળશે ને અનુભવ પણ થશે જો અમારા વિડીયોને એન્ડ કરું છું આવતા વિડીયોમાં ફરી વાર પાછા મળશું